હાલો એમાં પપ્પા ઘેરે છે ને આ ભૂંગળા ફિટ કરીએ છે ને એટલે અમે અહીંયા આવ્યા છીએ મારા પપ્પા ઘરે. હા શું છું મારા કાકી છે ને કાગળ હું લઈને આવ્યા કવડો મોટો પાને બધા બહુ કામ કર્યું તો નાસ્તો કરવા ઈ પાછો રોડ વચ્ચે જુઓ કામ કરતા કરતા. હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે બધાને. જય માતાજી. ને આપણે આજ રોંઢે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે સવારમાં આપણે આજ ચાલુ જ નહોતો કર્યો અને ટાઈમે નહોતો, બધું કામ કરતા હોય ને એટલે હમણાં બ્લોગ ઉતારવાનું થોડું વહેલા મોડું થઈ જાય છે અને એટલે બ્લોગ તો હું નાખી જ દઉં છું ટાઈમે, પણ ક્યારેક વહેલા મોડું થઈ જાય એટલે થોડુંક માફ કરજો. અને હવે છે ને આગળ મહેમાન આવે છે, હું તમને બતાવું આગળ કોણ આવે છે એમ. અમારે ઘરે છે ને મહેમાન આવી જશે. અત્યારે રોંઢા છું ને ત્યાં મારે ભાઈની છોકરી છે, સુરતથી આવી છે, મારા દીકરો બે આવ્યા છે ને ભત્રીજો બધા આવ્યા છે. પણ આજ છે ને જમવા રોકાતા નથી, આ જોયા જશે ઘેરે ચા પાણી પાઈ દીધા. જો આ છે ને બહુ શરમાય છે કા હે જો દાંત આવ્યા ને અત્યારે ને દાંત આવ્યા. જો અત્યાર સુધી છે ને શરમાતો તો ક્વોલિટી ખાઈ ગયો અને કાંઈ બોલતો નતો, પણ હિસકે નતો બેતો. હાથે હાથે પછી હિસકે સડી ગયો છે ને અત્યારે દાંતે કાઢે છે કા. જો બધા જો બેઠા છે અને પાછા એ આવશે જમવા તો એ પાછા હું બ્લોકમાં લઈ. અત્યારે એ વૈયા જાય છે અને મમ્મીને બધા ઘરે આવવાના છે ને એટલે અહીંયા ને અહીંયા છે એટલે વૈયા જાય ને પાછા. ઓય ટાટા ટાટા ટાટા. જઈ અત્યારે ઘેર જાય છે હવે. કાનાભાઈ રમવા જતા રમીને આવી જશે. કેટલા રન બનાવ્યા હે કાંઈ નથી ખબર, સીધા જ ફ્રી છે હો. નાની નાની બાટલીઓ મજા આવે પીવાની, કાંઈ એક પીવાઈ જાય નહીં. અમારા રુદ્રભાઈ સાયકલ લઈને રમવા વહી જશે ને અમારા આ ભાઈ છે ને મેચ રમવા ગયા હતા, મેચ રમીને આવી જશે. ક્યાં મંદિરે હતા બધા? મંદિરે પછી વાડી આવતા ને જાતા. આ બધા છે ને બપોર પછી ના આવ્યા જાય ને સવારમાં જાય એટલે બપોરે ખાવા જ ખાલી આવે ને સાંજે ખાવા આવે. આખો દી મેસ જ રમે બધા. સવારમાં પીજો ખાલી કરી જજો. આવડે આવડે બોટલો મેચે ને એટલે ખાલી ભરી દે, પછી મારે ભરવાની પછી એટલે મોટી બોટલો રાખી. આવડા હાટું અમારે રુદ્ર હાટો આખી આખી બોટલ બગાડે નહીં ને એટલે નાની બોટલો ભરીને રાખી. અને મેસ રમવા જાય અમારા અહીં ખોડિયારમાંનું મંદિર છે ને મોટું, ત્યાં બધા મેદાન છે મોટું જબર એટલે ત્યાં બધા રમવા વયા જાય અને મજા આવે બધા મેદાનમાં. દડો ક્યાંય જાય નહીં અને જમ બોટલ ભરી અને પાછો મેકવા જાય છે. ક્યારેક હારમાં હોય ને બધા ભરીને મેકી દે ને કે મારે બધા ભરવા પડે. ભાઈ જો બહાર આવી જાજો. હું સાયકલ હવે નાની થઈ ગઈ છે એમાં રુદ્રની ને. જો આ કોણ આવ્યું? તારું નામ શું છે? ધર્મિષ્ઠા બેન આવી જશે આજ હોતે ને અમારે ઘેરે. ગારો ગારો કેમ થઈ ગઈ આખી હે ધૂળ વીકતીથી? અમિત આવી જશો. અમારા આવડા બે સાયકલો જ હાંકતા હોય, બીજો ધંધો કાંઈ નહીં અમારા રુદ્ર. અને આ હોતે ને આવી જવાનું. નામ શું છે તારું નામ? ઓલાનું નામ શું છે? હા આગો આગો નામ છે. હવે એનું નામ શું હોય કોને ખબર, પણ મને અહીંયા નથી રહેતું. રમવા આવી જાય બધા. ભૂખ લાગી? હાલો આમાં કાનાના ભૂખ લાગી છે. અને આ શું કર્યું? આ જોતો જોતો સોડા બનાવ્યા, ઓલી પડિયું લાવે રૂપિયાવાળી અને પછી બાટલીઓમાં નાખે અને પછી એમાં અંદર વિંધા કરે, વિંધા કરી અને પીવે. જો કાંટા પીનું લઈને જાય છે. હવે આમ જો ગેસ ચાલુ કરી અને આમાં બોટલમાં વિંધા પાડે છે. જો લાય હું કરી દઉં, લાય. જો હાથે કરે છે તો હું કહું છું ને તો કરવા નથી દેતા. હા બહુ ગોલો છે અમારે. પછી આ પીવો તમે
બે આ બે જો આ બે બોટલને વીંધા કરે છે. લઈ પડી દો. હવે શું કરો છો મમ્મી? આ તો રુદ્રને ને બે ભાઈને છે ને વેફર ખાવી છે એટલે આપણે અત્યારે વેફર તળી દઈએ એટલે બે ભાઈ ખાઈ લે વેફર અને હવે કાનન પપ્પાને એટલે કામેથી આવ્યા થોડી ઈ ખાઈ લઈ આપણે તળી નાખીએ. અને બટેટા ભૂંગળા ખાવા છે ને એટલે આપણે ભૂંગળા એટલે તળવાના છે. સરસ મજાના ભૂંગળા ખાવા મળ્યા છે ને તૈયાર. હાલો આપણે છે ને જો બટેટા ભૂંગળા બનાવી નાખ્યા છે. આમાં બટેટા તૈયાર કરી નાખ્યા છે અને ભૂંગળા હવે છે ને આ છાશમાં છે ને બરફ નાખી દીધો છે આપણે એટલે છાશ ને બટેટા ભૂંગળા ખાવાનું છે. રુદ્રના તો મજા આવી ગઈ કોરા કોરા. હા હાલો છાશ ને આ ભૂંગળા તો આપણે જો આમનામ જ રાખવાના ફરતાથી બધાને લઈને ખાવા માંડવાના. રુદ્રભાઈ જો બાકાજી કે બોલાવા માંડ્યા. મસ્ત બન્યા ભાઈ, બહુ મસ્ત, એકદમ મસ્ત. ભાઈ તો પાણી લાડ બધું રેડે ને પછી સાય ખાય કરતો સાય ખાવી. હવે રુદ્રને સાય આપી દો અને અમે છે ને વાળું કરવા બેસી ગયા છે ને આજ બટેટા ભૂંગળા બનાવી નાખ્યા. રુદ્રને કાનાનું ભાવે, શાક કોઈને ભાવતું નથી ને એટલે. અને છે ને આમાં લાઇટ વહી ગઈ છે તો અમે જો ફોનની લાઇટે ખાવા માંડ્યા છે. હાલો બધા વાળું કરવા લો. લાઇટ આવી ગઈ, એન્ડ કરવાનો છે વિડીયો. તમે બોલા લાઈટ નથી આવી ગઈ વિડીયો ઉતારવા તો. લાઇટ આવી ગઈ ને વિડીયો ઉતારવા મને ખબર છે. વિડીયો ઉતારવાની તો લાઈટ આવી ગઈ. લાઇટ આવી ગઈ. હાલો એમાં પપ્પાને ઘેરે છે ને આ ભૂંગળા ફિટ કરીએ છે ને એટલે અમે અહીંયા આવ્યા છીએ મારા પપ્પાને ઘરે. બધા બહુ કેટલા માણસ કામ કરે છે અત્યારે. દિવસે બહુ તડકો હોય ને એટલે અમે સાંજે સાંજે કામ કરીએ. હાલો બધા જો અમે કામ કરીએ છીએ અને મેં ઘડીક છે ને ધૂળ ખોઈ દી. હવે છે ને અમારે ગુરુનો વારો આવી ઘડીક બધા ઘડીક ચાલુ કામ કર્યું છે. આમાં ધૂળનું કામ કહેવાય કે નહીં, ખોઈ દઈએ એટલે થોડો ખાસ ચડી જાય. બધાય કામ કરે છે કાકા ને કાકી ને બધાને ભૂંગળા ફિટ કરવાના છે ને આમાં જોઈન્ટ કરવાના છે. પોસું તો છે પણ છે ને પાણા વાળું છે એટલે. હા શું છું મારા કાકી છે ને કાગળ હું લઈને આવ્યા. કવડો મોટો પાયબ ને તો જબલું નાનું એવું લઈને આવ્યા. મારા કાકા નું હાસું પડ્યું ભાઈ. મારા કાકી ને પાછા મોકલા ઘેરે જાવ પાછા લેવા. દાંડિયા જેવું ને ક્યાં મેચ્યું ઈનો રે તો ટેપ પટ્ટી ન માર દે. ગાળ બાંધી દેવી
હા એટલે એ હોટી કસરાઈ જાય કે નહીં એટલે લાઈનને પકડી જાય. હવે હું કહેતા ભૂલી જાય એ કાંઈ ઘડીકમાં આવે નહીં. એવડો મોટો કાગળ ગોતશે માવાનો. આગળ આવે પછી માર કાકે કાક લેવા મારી ક્લાસ માર કાકા અને હું લઈને આવે ને આગળ જોવું છે. અલ્યો હું લઈને આવ્યા જો કવડી કોથળી લઈને આવ્યા મારા કાકી આમ જો. ઓલું લાગે તો બાંધવાનું અલ્યો જો હજી તો દોરી આયે થઈ બાંધવી લે. હવે હું દેવાનું છે હવે ભાઈ કેટલું જ બીતો વીટવી જો પાણી ચાય બહાર આવવું ન જોઈએ. દોરી કેમ લાવ્યા શું બાંધવાનું ન્યા શું છે જો ગુરવાનું છે ને ગોવિંદધામથી લાઈન બાંધીને આવે તરીકો થઈ ગયો 11 ત્યારે ગરમ થઈ ગયું હોય અને પોતે નીસા કામ ખભે લઈને હા. બાકી વળી ગયું આગલો સેવડો નો અડવા દે હા. પહેલો આમ ડામર મામા વાળેથી એમ કરતા આવે. મેં કીધું ગોવિંદભાઈ લાઈન ઘરની છે કે માગી હા. કે ભાઈ ઘરની લઈ લીજો. મેં કીધું આ તમે આ ફારશો ને તો બધી લાઈન લીક થઈ જાય. મને કે કેમ? મેં કીધું તમે પાવો ભર્યો હોય ને કે હો તમે પાવાને આપણે વગાડીએ ત્યાં કેવું હોય એ કે એક બાજુ જીભી. મેં કીધું તમારે લાઈન ને જોઈ જવું એવું છું. એને તરત એટલે હા આ તો ખવાઈ ગયું. મેં કીધું તરીકો છો લાઈન ગરમ થઈ હોય કા મેં કીધું મસાલા વળો નાખીને બંધ થાય અને કા મેં કીધું ટાટા પાણી હાલો ધવાડી ઉપાડી રેડી કાકી આમાં કાકી છે ને તપાસ કરે છે. ઈ તો કાલ સિમેન્ટ લઈ આવીને છાંદી. હાલો હવે મારા કાકાની ઘેર વહી છે ને અમારો વારો આવી જશે. હવે આમાં ચાલુ કર્યો છે જો એવી જ છે અહીં મેક નાખવાનું. બસ લે બેન હાલો નાસ્તા પાલટી હો જો નાસ્તો ચાલુ કરી દીધો છે અમે. હાલો ચા પીવા પીવા અમે છે ને બધા બહુ કામ કર્યું ને તો હવે નાસ્તો કરવા માંડ્યા. ઈ પાછો રોડ વચ્ચે જુઓ કામ કરતા કરતા. આ બધા છેવડો જોયો ને દુવાર કા જાન લાલા બધા પગે લાગવા જાન પ્રસાદી લઈ હાલો હવે અમે નાસ્તો કરીએ.